ચિયો છે લ્યા અલ્યા મેલકીને કરમ ભમરાળા અલ્યા ફરી તું અલ્યા ગટ્યા મેલ અલ્યા માથું છોડ્યું લ્યા બળુબા વાય તું વાય અલ્યા બધો બધો મજાક કરતો હતો શું કંકોળું મજાક કરતો લ્યા નોસળી જીવો તો હમણાં બળુબા જબરજસ્ત વાજ્યું શું વાજ્યું તાર મગજ નહીં લ્યા જમદાડો જાય નાનું નાનું હું છોકરા ગોળે એમ થાય જ હોય છે એટલે ભાઈ બળુભાઈ મજાક તો કરવી પડે મજાક કરવી પડે તારી મજાકમાં હમણાં મારા નવા સળી જીવો તો હમણાં હસ્યામાં પશુ ના થઈ જોત મારે તમારે મગજ જ નહીં આ શું કહું તો આ બળુભાઈ મગજની જો વાત આવે છે મગજ તો ઘણું છે મારે પાછું લ્યો પાણી પીવો પીવો હારોડો હાલજો કંટ્રોલ આખું ગોમ કંટ્રોલ લઈને જતું રહે અને તમને ચમ હવની ચેલ ટેમ મળે છે એટલે બળુબા પોણી ચાલતું તું ક્ષેત્રમાં એક કામ કરો કાલે આવજો ઓનલાઈન બંધ થઈ ગયું એટલે બળુબા મને છોકરે કીધું છે કે 100 વાગે કંટ્રોલ બંધ થાય છે તમને તો બધું કીધેલું જ હોય છે કે બેહો લાઈટે નહીં હવે જલ્દી કરજો હા છોકરાને ચારા મેલીને આવ્યો છું હું હમણાં પાણી રમણ ભમણ કરશે મારે તમારે સારું છે બીજા ફીડરમાંથી લાઈટ આવે તમારે કાપતો નહીં અમારે તો હમુર તો લાઈટ જ હાલતો નહીં એવું શું કામ ફીડર રાખો જ છો તમે હવે લાઈટ જોતી આવે છે એ બરોબર છે કંટ્રોલની સોપડી લાયા એ તો ભૂલી જ જો પેલી વખત તમે ભૂલી જાય તારે હું નતું કીધું કે લઈને આવજો ના કે કંટ્રોલ નહીં આલું જો ક્યારે તેને લેતા હો નહીં આલું કંટ્રોલ હાલ દો કે પીલી ખોર આલી તું નલી ખોરે હાલ દો અરે આખો દાડે ના હાલવાનું હોય મારે લખવાનું હોય મોય ખબર પડે છે કોઈ આવતી ફેર પાક્કું લાવે બસ લો મેલો અંગૂઠો માથામાં કહું માથામાં કહું આવી ગયો મારે તમને કેટલી વખત કીધું લ્યા કે આધાર કાર્ડ અપડેટ કરાવો આ અંગૂઠો હમુરદો આવતો નહીં શું કરવાનું કહો એટલે બરોબર વધારે વાર નથી હમણાં જ અપડેટ કરાવ્યું છે અલ્યા મોય આધાર કાર્ડમાં ફોટો ચાંદનો છે કાળા બાલનો છે અને તમારે તોડાવું છે આવે તો ના ના હમણાં જ અપડેટ કરાવ્યું છે લાવો ઠેલી અને હું શું કહું છું ખોટ થોડી વધારે આલજો ઘઉં તમે તારું ઓછા આલજો ક્યાં જમાનામાં જીવી લે તું ચમ એટલે તમારે ચોકન ખોટ આવે છે હવે બરોબર હાલો કે પેલો કાળિયો હમણાં લઈને જોશે ખોટ અરે કાળિયાન તો બીપીએલ નું કાર્ડ છે એટલે ખોટ આવે છે તમારે ચોકન બીપીએલ નું કાર્ડ છે તે બીપીએલ નું ના હોય તો શું ખોટ ના આવે અરે કદી આલી છે તમને ખોટ એટલે હું કીધું હવે ચાલુ થઈ ગયું તો હાલો કે નહીં ચાલુ થાય હમુરદી હવે તો હમુરદી બંધ થઈ જાય એમ છે જેના આવે છે ને એ બંધ થઈ જાય એટલે બળુબા હું શું કહું છું તમે તારું ઘઉં ઓછા આલજો ચોખા ઓછા આલજો પણ ખોડ આલો એટલે મારે હવે છે ને ઘઉં બંધ થઈ જાય અને તમે કોણ એ બંધ થઈ જાય બધે ચોખાઈ બંધ થઈ જવાના છે બસ તમારે બધું બંધ થઈ જાય કેમ કે તમારે 5 વીઘા ખાતર જમીન છે બળુબા 5 વીઘા તો હોય તો ખોડ ચોથી માગો તમને ખબર નહીં ખોડનો ભાવ ચો પહોંચો છે ભાઈ બળુબા હાલો કે નહીં આવે માલે નહીં મેળ આવે અરે ચા મેલે એવી તો હાલો ઓ ચા મેલે એવી ખોટ નહીં આ બળુબા આ થોડી ખોટ હાલજો માલે થોડી એટલે તમે 100 ગરમ કહો તો 100 ગરમ એ નહીં મેળ આવે કેમ 100 ગરમ એટલે ઘરમાંથી ગાડીને હાલો થોડી ચા મેલેવી ઘરમાંથી એ મેળ નહીં આવે ખોટનો ભાવ વાપર્યો છે 80 રૂપિયા પહોંચો છે હાલ તો એમ કોણ કે ઘરમાંથી મુઠ્ઠી પરી ચા મેળવા આવો તોય હું નહીં આલું એટલે બળુબા હું શું કહું છું થોડો ચા મેલીને પાવો તા હેડવાન કરી છે હેડવાન કરશો નો મોનો એટલે બળુબા મહેમાન કોઈ આવે તો તમે એમ જ કહો કે હેડવાન કરી અરે હાલ તો મહેમાન ને સાપ આવે એમ નહીં મહેમાન આવવાનો હોય ને તો ફોન કરી ના પાડી દેવાની કે ભાઈ મહેમાન હાલ ના આવતા એક કામ કરો કો તો પછી આ ખોડની વાત જ ના જાય શરબત લાઈન પાઈ દેવાનું એટલે બળુબા હારો બધું ફોડ નહીં જોતી હા ગોળ હાલો
ગોળનો ચા મેલીને હું પીવું. એટલે ખોડ સહતી નહીં પછી ગોળ ચોથી સહતો હોય. ગોળ તો એના કરતી ભાવ વધી જો 100 રૂપિયા થઈ જાય કિલોના. વાહ, એટલો બધો પહોંચ્યો. તમે સોનામાના જઈ અને બજારમાં જઈને પૂછો, કો તો ભરતભાઈ જઈને પૂછજો કે મને ખોડ આલો ગોળ આલો, પણ તમને ખબર પડશે. એટલે નહીં ચાલો એમ. ના નહીં મળે, ચોખ્ખી વાત છે ને હોય તો. હારું ડો, આમ થોડી આલી હોત તો સારું હતું ચા મેં લેવી. ત્યાર તો સોનામાના ઘેર. હું જુઓ હો ગટાઈ શીશે હું જોતા હતા. જોતો તો કે જમીન છે મળે છે. એટલે ગટાઈ આખી જમીન હેલતી છે ને. હું આખી હલા છે એટલે જમીન નહીં હેલતી. તમે હલો છો. હું ના હલું, કદી ના હલું. પીને આવ્યા છો ને. પીનતા પણ તમે જો બસકું ઉપાડીને આવ્યા છો. એટલે ગટે આ તો કંટ્રોલ લેવા જોતો. કંટ્રોલ મળે છે હવે લઈને આયા ને. હવે અરે મારે કંટ્રોલ તો લબાન હતું. તો ગટાઈ જલ્દી જજો નકર પટી જા પાછું. એવું છે? ઓવે હાલ તરત લેતા હું જઈ. હા તને જલ્દી જજો. ડાયરી કોને જાવ છે. સારું. હલો, અરે ફૂલબા ફોન ચમ નતા ઉપાડતા, ચારનો ફોન કરતો તો. એટલે એમ કહેતો તો કાલ છેલ્લી તારીખ છે, કંટ્રોલ લઈ જાજો ને પછી રહેહો. ઓવે એટલે પછી હા જલ્દી આવીને લઈ જાજો ને પછી રો ના ને પેલા વારન ગોળે પછી કહેવો કે મને કંટ્રોલ ના મળ્યું. એ હારું, અને આવું ટાટા ટાટા પાહા વાળું રાખશો નહીં, હટ લઈને આવી જાજો. આવો કટાઈ. બરોબર. હા કંટ્રોલ હા અલ્યા વળતા નહીં. બોલો બોલો શું? જો એ પણ કોઈ સમજાય એવું તો બોલો. બરોબર. હા તમે છે ને મને સાલજો કંકોડા. અરે ગટાઈ વાળે ઘણા છે, લઈ આવો જઈ. એ કંકોડ રે તારા માથામાં છોડે હું. અરે પણ આમી રીતે બોલો કે શું? તમે હા મને હા આલો. અહીંયા પણ હું આલુ. ને આ તો બોતળો આલ્યા સાલતો. અરે ગટાઈ એવું ચોખ્ખો છો, કોઈ બોતળા નહીં અમે. તમે હરખું બોલો પેલા, અને પીવાનું ઓછું કહી દો તો ખબર પડે. અરે હું હરખું જ બોલું છું. બોલજો એક વખત બોલો. બરોબર. હા તમે છે ને મને આલો. ગટાઈ એક કામ કરજો, હા ઉભા તો અને ઘેર જઈને 2 કલાક પછી આવો. કેમ? અરે થોડુંક ઓછું થાય તો હમી રીતે બોલી કો. અરે ના બરોબર. અરે તમે કોઈક વેચતા નહીં. હું? હવે અરે ના ના, હું તો કોઈ વેચતો નહીં. અરે ના પેલા માલે તમારા ઘરેથી લઈને જતા હતા ને કોક. મારા ઘેરથી? હા. એટલે ના ના, હું તો કોઈ વેચતો નહીં. અરે કટ્ટુ કરીને લઈને જતા હતા. અરે એ તો કંટ્રોલ લઈને જાતા હશે, હું કંટ્રોલ વેચું, બીજું શું કરું? ઈર્યું આલો. એટલે કંટ્રોલ ની વાત કરો હે? હવે યા મૂર્ખા તો એમ બોલ કે કંટ્રોલ લેવાનું છે. અરે કમ્પ્લેટ બોલ તો તમે વાપરતા નહીં. ચોપડી લાયા? લાવ છું. લાવ. ગટાઈ ઓમો તમારું નામ જ નહીં બોલતું લ્યા. અરે બળુભા આ નહીં ગટાઈ. અરે ઈમો તો બોલે છે પણ આ ઓનલાઈન માં નહીં બોલતું. અરે ના બળુભા હશે વાત કરો આખરી જો. અરે ગટાઈ તમને મેં કેવાયસી કરાવવાનું કીધું, તમે કેવાયસી કરાવી દઉં. અરે બળુભા એ તો હું જોતો. હા સાહેબ જોડે છે ને સાહેબ જોગી ખબર છે હા કે ઘર વેરાની પાવતી લાવો. હા તે હું એમ કીધું પાવતી ક્યાં મળશે કે પેલા શું કહેવાય પેલા આવે ને બીજા નંબર નું શું આવે
અરે તલાટી સાહેબ. હા કે તલાટી જોડે મળશે. હા. કે તલાટી જોડે જો ને કે તલાટી એમ કે તમારે 20 વર્ષનો ઘરવેરો ભરેલો નહીં. તઈ ઘરવેરો બાચી હોય તો પછી ચોથી પાવતી આવે તો ઘરવેરો તો ભરવો પડે કી. અરે બળુબા મુદ્દામ મારે ઘરે જ નહીં શું ઘરવેરો ભરું? તમને ખબર તો છે કે પેલા 20 વર્ષ પહેલા પેલો ભૂકંપ આવ્યો હા. તાઈ મારે ઘર પડતું હતું સાબરું કરીને રહ્યો છો. યા, હમણાં સાબરાનો વેરો કીધો જ નહીં હા. ફાટ નહીં ભરી કાઢો. એટલે એવું થયું હતું ઓય એટલે તમે મને કંટ્રોલ આલો. ગટાઈ પણ એમને તો કંટ્રોલ ના આવે. તાણે નોમ હોય તો આજ આવે. અરે શેન નો માર્યું જો એ આ નહીં. અરે ઈમો તો સોપડીમ તો છે પણ આ ઓનલાઈન માં નોમ નહીં બતાવતું તમારું. અરે હશે હવે શું કરવાનું તાણે? એક કામ કરો તમે, હા જાજો સરપંચ જોડે જો, સરપંચ તમને કરી આલશી. એવું છે ઉવો જો, એટલે સરપંચ સિક્કો કરી આલશે. ઉવો જો. હું કરે ના આવું અને મારી વાત પડજો. હું સિક્કો કરે ના આવું છું એટલે કહું છું જાતા ના કંટ્રોલ માં આવજો પાછા. હા હારું. જાતા ના આવજો. આનાથી તો પ્રભુ તો બા એ માણસ શું આઈફોન છે આ તો. અરે કેટલા જણા નથી બાચી શકે હવાનું. આથી આઈને કંટ્રોલ લઈ જતા નહીં. મારા વર્ષે મારે ફોન કરવો પડે છેલ્લી તારીખ આવત હોય. એટલે ગટે આમ એટલે શું? એટલે સરપંચ સિક્કો મારી આલો. અરે શીનો સિક્કો મારી આલું? અરે મારે જોવે છે. એટલે ગટે તમે જે સિક્કાની વાત કરો એમ કહેજો. એટલે મને બળુભાઈ કીધું કે સરપંચ તમને સિક્કો મારી આલશે. ભલુભાઈ સિક્કો મારવાનું કીધું મન. ઓય એટલે ગટે હા સિક્કો મારવો હોય ને તો પંચાયતમાં આવજો. હાલ મારી જોડે છે ને સિક્કો મારવાનું નહીં. અરે સિક્કો તો સરપંચ મારા જોડે પડ્યો છે 10 નો. બતાવ બતાવ. સરપંચ પડતો થઈ જાવ. અરે ગટે 10 નો સિક્કાની વાત નહીં યારી. પાણી અરે સિક્કો બીજો આવે. એવું છે તો મારી આલો તાણી. અરે પણ ગટે શીના પર સિક્કો મારી આલે શીની વાત કરો તમે? એટલે મારે છે ને ઘરવેરાની પાવતી પર સિક્કો જોવે છે. અરે પણ ગટે હા. ઈનો સિક્કો મુના મારી આલું. જાણી અરે તલાટી સાહેબ મારી આલી સિક્કો. અરે પણ મને બળુભાઈ કીધું કે સરપંચ સિક્કો મારી આલશે. અરે આ સિક્કો બળુભાઈ મંચીઓ મારવાનું કીધો છે લ્યા. તલાટી સાહેબ સિક્કર જઈને મરાવો કે સિક્કો. તલાટી જોડે તો જો તો પણ સરપંચ નું નામ લીધું. સરપંચ નું મારું નામ લીધું. ઓવે હવે અરે પણ તમે જે સિક્કાની વાત કરો ને આખી વાત કરો કે યાર મને સમજાતી નહીં. મારે હવે મોડું થાય છે. આપણે પેલો રોડ થવાનો છે ગામમાં. ઓવે અહીંયા મીટિંગ છે અત્યારે મારે. ના હોય. ના હોય અરે વાહ બકાવ છો કે ભાઈ મજાક કરો છો? શું કરો છો? ગટે તમે ચો ફીટકાઈ ગયા કે કામ કરો તમે પંચાયતમાં જઈને બેહો. હાલ તરત 5 મિનિટમાં મીટિંગ પટાઈને તમારી જોડે આવું છું. હા સરપંચ સિક્કો મારી આલો. આ સિક્કો ચિયો છે લ્યા. એ ગટે ટાઈમ પાસ નથી કરાવો. પેલો રોડ કેન્સલ થઈ જાય ભાઈ. એટલે સરપંચ મારે છે ને કંટ્રોલ લેવું છે એના માટે સિક્કો જોવો છે એટલે તમે સિક્કો મારી આલો. કંટ્રોલ જોવે છે. ઓય હાય ચિયા સિક્કાની વાત કરે છે લ્યા. એ ગટે હા જ્યાં જો બળપા જોડે ફટાફટ. હાલો હાલો આજો. અરે ગટે ઉતરજો તમે ઉતરો. કેમ ઉતરો. અરે તમે પીના છે બાઇક ઉપર બેહો. તમે શરમ નહીં આવતી લે? કચ્છો તમારા ઉપર બેહું? મીટિંગમાં જવાનું છે ને. અરે મને ફીટકી ગયો છે. એક કામ કરો તમે ફટાફટ બળપા જોડે હડો. હું તમને નીકળ સિક્કો મારી આલું છું. હાલો કે આપણે બે હંગાઈ વાતો કરતા કરતા હેડા જવાડી. યા ગમે તે વાતો કરશે ને મજા આવશે. બેના રસ્તો વારી જાય. હાલો કેમ ગટે ગુજામાં ચાલ્યો? અરે તમે હાથ ને ગયેલા ગુજાન? અરે ગટે હું તો સરપંચ છું. લ્યો તાન
બળુબા આવો સરપંચ ઉઠો આવો બેહો બેહું નહીં શું છે આ? શું ગટે કેજો લે અરે શું પણ અરે ગટે તમે મિલ્યા તા બી મેલ્યા ને અરે ઓ વાત તમે મેલા છે ને અરે મારું માથું ખોય છે કે સરપંચ મને હા ઓ એ તો મી મેલ્યા હતા એટલે શીનો સિક્કો કરવાની કીધી અરે અરે સરપંચ બેહો હું તમને સમજાવું લાવજો કેટલા આ સરપંચ વાહનું નામ બરોબર આ સોપડી છે ગટઈ હા પણ વાયને કેવાયસી કરાયું નહીં એટલે ઓનલાઈન માંથી વાયનું નામ જતું રહ્યું છે રેશન કાર્ડ માંથી એટલે પણ આ તો કે મન બળુભાઈ મેલો છે સિક્કો કરાવવા અરે એ તો હું ખાલી હોય મગજ ખાતા હતા ને તે મેકલા કીધું જો સરપંચ સિક્કો મારી આલશી એટલે તમારું મગજ ખાતા હતા એટલે મારા ઘેર મેલ્યા તમે અરે શરમ આવક નહીં આવતું લે પોડા અરે પેલો રોડો બાલેની મીટિંગમાં જવાનું તું મારે બસ હવે સરપંચ પટી ગયું હોય તો પટી ગયું પાટી દે ફટાફટ તમે કહેજો મારા પેલું મીટિંગમાં જવાનું છે તમે જેટલા કહ્યા છે ને એના કરતી વધારે કાળસાળીઓ હું થઈ ગયો તો કડીક તો એવું થયું તો પોઠું લઈને બે બૈડા ભરું પણ કીધું ના એવું નહીં કરવું નકર મારું નામ ખોટું આવશે શું હતું કહેજો હોય એનું અરે મેં કીધું એને કીધું પેલું આધાર કાર્ડ લઈને જો કેવાયસી કરાવી આવો તે ધણી શું કહે કે મારી જોડે આધાર કાર્ડ જ નહીં હું કીધું જો આધાર કાર્ડ કઢાવતા હો કે આધાર કાર્ડ કઢાવવા કીધું કે મારી જોડે ચૂંટણી કાર્ડ જ નહીં એટલે કશું નહીં વાના જોડે અરે વાત તો અબળો ચૂંટણી કાર્ડ કઢાવવા જાય ને તે સાહેબે હું કીધું ખબર હે કે ઘરવેરાને પાવતી આલો એટલે આર્યા શું કી ખબર હે તલાટી જોડે જઈને કે મને ઘરવેરાને પાવતી કાઢી આલો તે તલાટી સાહેબ કે ઘરવેરાને પાવતી તો કાઢી આલું પણ 20 વર્ષથી ઘરવેરો ભર્યો નહીં તે કે વેરો ભરો તને પાવતી આલું હા ગટાઈ વેરો તો ભરવો જ પડે કે હા સરપંચ હું ફરી કાઢું પણ મારા જોડે મુદામ ઘરે જ નહીં એ તો ગટે ઘર બનાવવું પડે અરે પેલું ભૂકંપ આવ્યા તા નતું પડતું છું અરે ના ચીડ તો ઘણા ઘર બની જાય તમે હજુથી ચાલીને બેસી રહ્યા છો અમારે તો સાપરું છે એટલે મુદ્દાની વાત સરપંચ એ છે કે નહીં હોય એની જોડે આધાર કાર્ડ નહીં ચૂંટણી કાર્ડ કે નહીં રેશન કાર્ડમાં નોમ હવે ચી રીતનું વાયન કંટ્રોલ મળે એમ કહેજો તમે હા પણ બરોબર રેશન કાર્ડમાં નામ છે અરે ઓમો તો છે પણ કેવાયસી નહીં કર્યું એટલે ઓનલાઈન માંથી જતું રહ્યું છે અરે ગટાઈ તમારે કેવાયસી ના કરાવી પડે એ અડચું આવે અરે પણ તને કેવાયસી ચોથી કરાવે આધાર કાર્ડ હોય તાણે કેવાયસી કરાવે કે અલ્યા ઓના જોડે કોઈ નહીં અને મારે કે સિક્કો કરી આલો હવે હું ચોથી સિક્કો લાવીને મને સિક્કો કરી આલું હવે સરપંચ આગળથી આવે છે માલ બરોબર જેટલા માણસોનું આવે ને જેટલા જણાનું કેવાયસી થયું હોય ને અત્યારે એટલા જણાના જ આવે છે હા એ તો બરાબર છે કે હવે વતન હું હાલું તો પછી પાછળથી જે આ રહી જેલા આવી એને મારે શું હાલવાનું હા ગટાઈ માણસો ગણતરી થાય અને પછી એથી માલ જો ને બધું માપે માપે આવે અલ્યા પણ એ મારે અમુક નોમ છે શું કે અમને દુનિયા બહાર ગાડી મેલ્યા છે વાત કરો છો તે અમે કોઈ માણસો અમારે ખાવા જોવે કોઈ બરોબર શું કરવાનું લે કહેજો મારે મોડું થાય છે અરે મને હું પૂછો તમે સરપંચ છો ગામના પણ હું શું કરું અરે વોટિંગ આવે એટલે તમે નહીં કહેતા કે હું છું હું બધું હાસવી લ્યો હવે હાસવી લ્યો કે એ વાત અલગ છે આ કંટ્રોલનું તમારે લાયેલું છે બધું તમારે સંભાળવાનું મારે શું જોવાનું અરે કંટ્રોલ તો હું તો કહું છું પેલું ચૂંટણી કાર્ડ કઢાઈ આલો હું તો કરાઈ જાય ને આધાર કાર્ડ કઢાઈ જાય ચૂંટણી કાર્ડ આવશે એટલે બધું મારે કરી આલવાનું હું જ કીતાણી એક કોમ કરો તમારે જ બધું કરવાનું હોય ને યાર આવ કે આવ કરવાનું હોય કોઈ સરપંચ મારી વાત ઓફળો તમે છે ને વકીલના ભેળા તો અને સોગંદ નોમું કરાવો તમે સિક્કો મારી આલશો ને એટલે વકીલે એનું ચૂંટણી કાર્ડ કાઢી આલશે પછી ચૂંટણી કાર્ડ નીકળશે એટલે ચૂંટણી કાર્ડ ઉપરથી એનું આધાર કાર્ડ નીકળશે અને આધાર કાર્ડ નેહર્યા ચેડે રેશન કાર્ડમાં નોમે સળી જાય એ બધું મારે કરી આલવાનું સરપંચ હાલ ગામના સરપંચ કોણ છે હું લખું અરજી સરપંચ ના પાડે છે અમારા ગામના એમ કહી દઉં? ના રે એવું કોઈ લખવું નહીં તો જા અમે કટીને બે જણા સરપંચ હા અંડા પર જઈએ હો હા તમારું અંડા પર લઈ જતા છે તમારે બદલે લાવ્યું છે ઓય તો તાણી વાત કરો સરપંચો બિહારો જ ખરા કે અરે હેઠતા આવો ભાડું ભાજીને મુઈ કરીને જઉં છું પેલા પોકું પછી તમે આવો એટલે સરપંચ એટલે બોલું પેલું શું કીધું તમે શું એટલે પેલું લખવાનું અરજી એટલે સરપંચ લખવું હશે હા એ એસી નહીં પોપટ અરજી આ તા હીરું લખો એટલે ગટે લખતે આવડે
મારા કાકો કહેતા હતા કે ગટે જો ભણવા તમે હો આ તરત ભણેલો હોત ને તો હમણાં હાલ અરસી લસી કાઢો. અલ્યા ઓલે અરજીમાં નરસીમાં ખબર નહીં પડતી હે અને કે હું લસી ગયો. અલ્યા બળુભા ચમીસાનું અને થોડું ઘણું કંટ્રોલ આલો અને હું પેલી મીટિંગ પટાતા જાજો. અરે સરપંચ ઉભા રહો. એટલે બળુપા મારે કંટ્રોલ નહીં જોતું, મને ખાલી ખોડ આલો. સરપંચ હા ચોકી રોઢું લેતા આવજો. એ ટૂંપો ખાઓ. તરત ટૂંપો ખાઓ હાલ તરત. એટલે ખોડ આલીને તું ખાજો પાછા. ખોડે તો હવારે નો લીએ સળાયો છે. જેટલા આવી એટલા કઈ મને ખોડ આલો, મને ખોડ આલો, મને ખોડ આલો. અલ્યા પણ ચોથી લાઈન હાલું. મારા વર્ષે એપીએલ કાર્ડ વાળા આવીને કે મને ખોડ આલો. હવે આવતી નહીં તો હું ચોથી હાલું. ના વાત સાચી છે. એપીએલ કાર્ડમાં તો આવતી જ નહીં ખોટ. ઈ શું આવડી? હા અરે મન તો ખોડ લઈ આલો ને ખાલી, મને તો થોડી આલો ને. કિલો 2 કિલો જેવી. બીજું કશું નહીં. આ છે ને ખોડના ભાવ વધી જશે ને એના લીધે આરી રોમેણો થઈ છે. બળુભા હું છે ને પેલી મીટિંગ પટાવતા હો. અરે પેલી આરી મીટિંગ ને લઈ જો. એટલે સરપંચ મારું કામ પટાવા વાત કરો ને વોટ નહીં આલો. ગટે હા વોટ તો અમે નહીં જોતું. હવે 5 વાર પૂરા થવા આવ્યા છે. સરપંચ મત નહીં રહેવું ને આવું જ નહીં. એવું છે? ઓય હું ભણેલો નહીં ને મારું સરપંચ માં આવી જતો. સરપંચ હા ખોડ તો લઈ આલો લે. વાત કરો છો તે મારે કેર મહેમાન બનાવશી મારે હગું જોવા. પૈસા ના પાવો પડે ને પછી આબરૂ છે પાછી. અહીંયા ગટે હા. એટલે મહેમાન આવશે એટલે ચાપી પાછા જતા રહે. હા જતો રે. અરે ચોથી જોય બાજરીનો રોટલો બનાવશો અચ્છા શાક બનાવશો પછી ખાઈ જાય. અરે એ તો મહેમાન ને કહી દે કે અમારી કોઈ નહીં, તમે તાર ચાપીને જતા રહો. પણ તો મરવાઈ ન થતા હો. અરે મોરવાઈ ચો થવું આનું મોરવાઈ. અરે એક વાર ના 20 વાર પહેલા હું મોરવાઈ થવાની હેર્યો તો. હાસુ ખૂબ માતા ના બોઠા ખાઈને આવ્યો તો બોઠા ખાઈને. ના થવાય. ગટે હેડજો હું તમે સુંટલી કાઢ કઢાવરાવ હેડો ચાલો, અંડા પૂરો. ગટે ઓંડામાં જેટલું બળશે ને પેટ્રોલ એટલા પૈસા કાપી લે. મારે શના કાપું લખું અરસી 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 માં તું હે અરસી અરસી